અને હવે વાત કરીશું પાટણની તો પાટણ જિલ્લા કોંગ્રેસે રાહુલ ગાંધીના વોટ ચોરી મુદ્દાના સમર્થનમાં મશાલ રેલીનું આયોજન કર્યું છે। બગવાડા દરવાજા ખાતેથી વોટ ચોર ગાદી છોડ સૂત્ર સાથે રેલી નીકળી હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં અનેક નેતાઓ જોડાયા હતા। આ નેતાઓમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો સમાવેશ થાય છે। શહેર પ્રમુખ દીપક પટેલ સહિત તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ રેલીમાં સામેલ થયા હતા। કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે સત્તાધારી પક્ષ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ રેલી રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવેલા વોટ ચોરીના મુદ્દાના સમર્થનમાં યોજવામાં આવી હતી। સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સત્તાધારી પક્ષ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। हमारा सम्मानीय नेता राहुल गांधी जी टूंक समय पहला आ गुजरात में नहीं समग्र देश की भारतीय जनता पार्टी की सरकार कई रीते सरकारों बनावे छे, कई रीते वोट की चोरी करे छे, कई रीते लोगों ने हैरान परेशान करे छे। एनी रणनीतिना भागरूपे आज पाटण मुकामे ए वोटना विरोधमां आज रेली योजवामां आवी छे। एमां अमारा कोंग्रेसना अनेक कार्यकरो जोड़ाया छे। गमरभाई देसाई जिला प्रमुख અને કિરીટભાઈ પટેલ પણ આવી રહ્યા છે અને સાથે સાથે જે વોટની ચોરી થઈ રહી છે ગુજરાતમાં ધારે 3 તબક્કામાં મતદાન કરવામાં આવે, એક તબક્કાનું મતદાન શેના માટે કરવામાં નથી આવતું? વોટની ચોરી માટે કરવામાં નથી આવતું। દાખલા તરીકે પાટણનો કલેક્ટર કોઈ સૌરાષ્ટ્રમાં જઈને મદદ નથી કરતો અને સૌરાષ્ટ્રનો કલેક્ટર પાટણમાં આવીને મદદ નથી કરતો। અધિકારો એક છે, ન્યાય એક છે। એક ઘરની અંદર 35 વોટની જે ચોરી કરવામાં આવી અને સમગ્ર દેશમાં 11 વર્ષથી જો સત્તામાં બેઠા હોય, 32 વર્ષથી जो गुजरात में जो भारतीय जनता पार्टी बैठी हो तो मात्र ने मात्र वोटनी चोरी करीने बैठी है। अमारो कांग्रेस पार्टी नो स्पष्ट आरोप है और आवा वाला समय में अमे जे लड़त प्लेटफॉर्म पर आपवा जई रह्या छे, प्लेटफॉर्म पर लड़त आपीशुं और आ लड़तना भागरूपे हूँ पण पोते पाटण में संसद तरीके चूंटणी लड़ी और मात्र 30,000 मतनो सामनो करवो पड्यो। आज पण सर्वे चाली रह्युं छे અને ભારતીય जनता पार्टी देशना वडाप्रधान मात्र 25 सीटों आज सत्ता में बैठा है और 30,000 मत हारेली भारत देश में 45 सीटों है। एनु पण सर्वे चाली रह्युं छे। आवा वाला समय में गुजरात में पाटणनी